વિશ્વ મહિલા દિવસે રાષ્ટ્રપતિના પદની ગરિમાને ઠેસ પહોંચાડતો ફોટો આમોદ પાલિકા પ્રમુખ અપલોડ કરતા વિવાદ સર્જાયો। 8મી માર્ચના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પા પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર મુકાયેલ એક ફોટોગ્રાફને લઈને ભારે ચર્ચા અને વિવાદ ઊભો થયો છે। મહિલા દિવસની શુભેચ્છા પાઠવવા માટે અપલોડ કરાયેલા ફોટોમાં દેશની મહામહિમ રાષ્ટ્રપતિ પોતાના હાથેથી પાલિકા પ્રમુખને ક્રાઉન પહેરાવતા હોય તેવો ફોટો દર્શાવવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટોગ્રાફમાં એવી રચના દેખાય છે કે જાણે રાષ્ટ્રપતિ દ્વારા જલ્પાબેન પટેલને ક્રાઉન પહેરાવવામાં આવી રહ્યો હોય। આ પ્રકારનો મોર્ફિંગ અથવા સંપાદિત ફોટો જાહેર પદ પર રહેલા પ્રતિનિધિ દ્વારા મુકાતા કેટલાક નાગરિકો અને સામાજિક વર્તુળોમાં સંતોષ વ્યક્ત થયો છે। ઘણા લોકોએ આ પ્રકારની પોસ્ટને દેશના મહામહિમ રાષ્ટ્રપતિના પદની ગરિમાને ઠેસ પહોંચાડતો હોવાનું પણ જણાવ્યું છે। આ જાહેર પદ પર રહેલા પ્રતિનિધિઓ આવી પોસ્ટ મૂકતી વખતે જવાબદારી અને સંવેદનશીલતા જાળવવી જોઈએ તેવી ચર્ચા પણ થઈ રહી છે। હાલ આ મુદ્દે પાલિકા પ્રમુખ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટીકરણ સામે આવ્યું નથી, પરંતુ મહિલા દિવસની શુભેચ્છા આપવા મુકાયેલા ફોટોગ્રાફને કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને વિવાદનો માહોલ સર્જાયો છે।